કાપડ પર બનાવેલી આ સુંદર કલા જુઓ. પંજાબની ફુલકારી, બંગાળની કાંથા, લખનૌની ચિકનકારી. રેશમી કે સુતરાઉ દોરાથી બનેલી આ સુંદર હસ્તકલાને અંગ્રેજીમાં એમ્બ્રોઇડરી કહેવાય છે. કદાચ તમારી પાસે પણ આવા એમ્બ્રોઇડરી કરેલા કપડાં હશે, પણ શું આપણે આ કાગળ પર પણ કરી શકીએ? આ જ તો છે તમારી ચેલેન્જ. પેપર એમ્બ્રોઇડરી આપણને જોઈશે એક જાડો કાગળ, કોઈ પણ રંગીન દોરો, એક સોય અને એક પેન્સિલ. સૌથી પહેલા પેન્સિલથી કાગળ પર કોઈ સરળ ડિઝાઇન બનાવો. ફૂલ, પાંદડા, દિલ કે પછી કોઈ શબ્દ. હવે સોય વડે એ ડિઝાઇન પર નાના નાના કાણા કરો. આ કાણામાંથી દોરો અંદર બહાર પરોવીને એમ્બ્રોઇડરી કરો. તમે એક ખાસ રીત પણ અજમાવી શકો છો. એનું નામ છે ફ્રેન્ચ નોટ. દોરાને સોયની નજીક 2 વાર વીંટાળો. ત્યારબાદ તેને ફરી વખત કાણામાંથી પસાર કરો. ધીમે ધીમે ખેંચો. આવી રીતે એક ડોટ બની જાય છે. આવી જ એમ્બ્રોઇડરીના ટાંકાની બીજી પણ ઘણી ટેકનિક છે. તેના વિશે તમે ઘરના કોઈ વડીલને પૂછી શકો છો અથવા ઇન્ટરનેટ પર શોધી શકો છો. તો પછી તમે પેપર એમ્બ્રોઇડરીથી શું બનાવવા માંગશો? ગ્રીટિંગ કાર્ડ, વોલ હેંગિંગ, ફોટો ફ્રેમ કે પછી બીજું કંઈક? તમારી પેપર એમ્બ્રોઇડરીનો ફોટો પાડીને અમને મોકલો. પણ એક ખાસ વાત ધ્યાનમાં રાખજો. ફોટામાં કોઈ પણ વ્યક્તિનો ચહેરો ન દેખાવો જોઈએ. માત્ર તમારી કલાકૃતિ જ દેખાવી જોઈએ. ઓલ ધ બેસ્ટ.